અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબો 7 નજીક આવેલા ઓરડા ગાર્ડન પાસે હમણાં જ બનેલો નવો રોડ બેસી જતા એક આખું ટ્રેક્ટર ખાડામાં ઉતરી ગયું, જેમાં હાઉસકીપિંગનું કામ કરતી 5 થી 6 મહિલાઓ પણ ખાડામાં ખાબકી હતી, પરંતુ સદનસીબે એ તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે। રોડની ગુણવત્તાને લઈને અહીં સવાલ ઉઠી રહ્યા છે કે હજુ થોડા જ સમય પહેલા રોડ તૈયાર કરવામાં આવ્યો હતો, કયા ગુણવત્તાનો માલ સામાન તેમાં વપરાયો છે કે આ સ્થિતિ, આ દુર્દશા થઈ છે રોડની કે ખાડો પડી ગયો અને તેમાં જે ટ્રેક્ટર છે એ પસાર થતા જ ખાડામાં ખાબક્યું। અહીં 5 થી 6 વ્યક્તિ સવાર હતા, તેઓ પણ ખાડામાં ખાબક્યા હતા, જો કે તાત્કાલિક તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેમને બચાવી લેવામાં આવ્યા। શેલા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ટ્રેક્ટર ખાડામાં ખાબક્યું હતું, ફસાઈ ગયું હતું। સદનસીબે તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે। 5 થી 6 મહિલાઓ આ ટ્રેક્ટરની અંદર સવાર હતી, તેમને બચાવી લેવાયા છે। છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક ભારજ નદી પર બનાવાયેલ ડાયવર્ઝન ફરી એકવાર વરસાદમાં ધોવાઈ ગયું। હાલ રાહદારીઓને 40 કિલોમીટરનો ચક્રાવો કરવો પડી રહ્યો છે, જ્યારે કેટલાક લોકો જીવના જોખમે રેલવે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ તંત્રને પુલનું વહેલી તકે કામ પૂર્ણ કરવાની માંગ કરી છે। 3 વર્ષ પહેલા નેશનલ હાઈવે 56 પરનો પુલ તૂટી જતા વાહન વ્યવહાર ચાલુ રાખવા માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ ગયા વર્ષે 2 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું હતું અને આ વર્ષે 4 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલું નવું ડાયવર્ઝન પણ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું છે। આમ 2 વખતમાં કુલ 6 કરોડ રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। કોઈ બીમાર માણસ હોય, કોઈ ડિલિવરી હોય, અહીં જવા આવવાની તકલીફ પડે અને આ 5 વારો બનાવ્યો, પેલો 2 કરોડનો બનાવ્યો, પાછો 4 કરોડનો બનાવ્યો, તો આ કેવું તમે બનાવો? કારણ પાયા નાખીને રપડ તમે બનાવો તો ટકી રહે। પૂર બનતા કેટલા વર્ષો નીકળી જાય, તાલે કે આ લોકોને કેટલી હાલાકી પડે। ડાયવર્ઝનના લીધે છેલ્લા 3 વર્ષથી લોકોની હાડમારી છે આ ડાયવર્ઝનના લીધે, અને વારે ઘડીએ પાણી વધારે વરસાદ આવવાના કારણે આ ધોવાય છે, એના કારણે નુકસાન થઈ રહ્યું છે અને લોકોને પણ ખૂબ હાડમારી વેઠવાનો વારો આવી રહ્યો છે। ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56નો જે બ્રિજ જે છે અંદાજે 3 વર્ષ પહેલા તૂટી ગયો હતો, 2 ભાગમાં વેચાઈ ગયું હતું અને લોકોને હાલાકી ના પડે તે માટે તંત્રએ નદીના પટમાં ડાયવર્ઝન બનાવ્યું હતું। આપણે તસવીર બતાવવા માંગીશું કે આજે પાવી જેતપુર નજીકનું આ ડાયવર્ઝન જે છે તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું હતું। 1 નહીં, 2 નહીં, 3 વાર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસાની શરૂઆત થતાં જ આ ડાયવર્ઝન ધોવાઈ જાય છે અને લોકોને, રાહદારીઓને અંદાજે 40 કિલોમીટરનો ફેરાવો લગાવવો પડતો હોય છે। આમ તો આ ડાયવર્ઝનની બાજુની અંદર બ્રિજની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સ્લો કામગીરી ચાલી રહી છે, તેના કારણે લોકોની અંદર પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, ભારજ નદીમાં ભારે પાણીની આવક થઈ છે, તેના કારણે લોકોને 40 કિલોમીટરનો ફેરાવો લગાવવાનો વારો આવ્યો છે। સાથે સાથે જે લોકો પાવી જેતપુર જનારા લોકો છે તેઓએ બાજુમાં આવેલો જે રેલવે ટ્રેક છે તેનો સહારો લીધો છે। સામે કિનારે ગાડી મૂકી આ રેલવે ટ્રેક પર ચાલતા જઈ સામે કિનારે જવા મજબૂર બન્યા છે। હવે આ ડાયવર્ઝન તૂટી જતાં લોકોને તો હાલાકી પડી રહી છે, સાથે સાથે હવે લોકો ફક્ત એક જ માંગ કરે છે કે જે બ્રિજની કામગીરી ચાલી રહી છે તેને ઝડપીથી પૂર્ણ કરવામાં આવે, જેથી આ વિસ્તારના રાહદારીઓને મુશ્કેલી ન પડે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।